હેલો સ્ટુડન્ટ્સ, હું જયંતિ ભીલ, આપનો ઇંગ્લિશ ટીચર. સ્ટાન્ડર્ડ 10માં આપનું સ્વાગત છે. વેલકમ ઓલ ઓફ યુ. સરસ મજાનું યુનિટ આપણું રનિંગ ઓન છે અને આઈ હોપ કે યુ વિલ એન્જોય ધીસ યુનિટ. જે યુનિટની શરૂઆત આપણે કરી છે અ વન્ડરફુલ ક્રિએશન, યુનિટ નંબર 4. જે લાસ્ટ લેક્ચરમાં આપણે એનું વર્ક કવર કર્યું છે એના વિશે ચર્ચા કરી લઈએ ટૂંકમાં. કે ગોડ જે છે એ એક ક્રિએચરનું ક્રિએશન કરી રહ્યા છે, એક જીવનું સર્જન કરી રહ્યા છે અને છેલ્લા 6 દિવસથી એ ઓવરટાઈમ જોબ એમાં કરી રહ્યા છે. છેલ્લા 6 દિવસથી એ વધારે પડતો સમય આપી અને એ કામ કરી રહ્યા છે. હવે મિત્રો, એના ઉપરથી એક બાબત આપણી સામે આવે છે કે આપણા મનગમતું કામ જે કરતા હશું તો એમાં આપણને ખ્યાલ નહીં રહે કે આપણે કેટલો સમય એમાં આપવાનો છે. આપણે મનગમતા વિષય ઉપર કામ કરશું તો એમાં સમય ક્યાં જતો રહેશે એ જ આપણને ખબર નહીં રહે. અને એવું જ કંઈક ઈશ્વર સાથે થયું છે. બરાબર છે કે 6થો દિવસ છે અને એ ઓવરટાઈમ કરી રહ્યા છે. તો વધારામાં જે ડિટેલ આપણી સામે આવી કે ઇન બિટવીન ત્યારે એક એન્જલ ત્યાં આવે છે, એક ફરિશ્તો ત્યાં આવે છે અને એ અમુક બાબત ત્યાં એની સામે રજૂ કરે છે કે ભાઈ આ 6 દિવસ થયા, 6 દિવસથી તમે આ કામ કરી રહ્યા છો, તમે આ શું બનાવી રહ્યા છો? બરાબર. તો ત્યારે એના આન્સરમાં ઈશ્વર જે છે જવાબ આપતા કહે છે કે તારે જાણવું છે આની ડિટેલ. અને એની જે ડિટેલ આપી છે એ ડિટેલ મેં તમને લાસ્ટ લેક્ચરમાં સૂચવ્યું એ મુજબ એ તમારે સંપૂર્ણ રીતના તૈયાર કરી નાખવાની છે. એ યાદ રહી જાય કોઈ એક સેન્ટેન્સ, એ બાબત મેં તમને સમજાવી છે. ફરીથી આજે પાછા એ જ સેન્ટેન્સ ઉપર તમને લઈ જાઉં છું, એ જ પેરેગ્રાફ ઉપર લઈ જાઉં છું અને એનું રિવિઝન સેજ કરીએ છીએ, કારણ કે આપણે એની હાવ એ તૈયાર તો કરવું જ પડશે. ઓકે, તો હવે એ સ્લાઇડ ઉપર આપણે જઈએ. The detail of creation is in front of us. જે આ પેરેગ્રાફ જે છે એ તેની ડિટેલ છે, જે સર્જન કરી રહ્યા છે ઈશ્વર ખુદા, જે અત્યારે સર્જન કરી રહ્યા છે એની ડિટેલ આપણી સામે છે. All her parts should be movable and replaceable too. All her parts should be movable and replaceable too. She has a lap that disappears when she stands up. She has a lap that disappears when she stands up. I have to endure her with a kiss that can cure everything from a broken leg to a broken heart. I have to endure her with a kiss that can cure everything from a broken leg to a broken heart. Moreover, she has to have 6 pair of hands. Moreover, she has to have 6 pairs of hands. She must be able to run on any food available. She must be able to run on any food available. And should have 3 pairs of eyes. And should have 3 pairs of eyes. ઓકે, આ બાબત જે છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ છે બધી. અને આ પેરેગ્રાફ ફરીથી રિવાઇઝ કરવાનું રીઝન એ જ છે કે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ અને આપણે એને વ્યવસ્થિત રીતના યાદ રાખવો ખૂબ જ જરૂરી છે. ઓકે, સેન્ટેન્સ સો સિમ્પલ, બરાબર છે. ખાસ એવા હાર્ડ વર્ડ્સ એમાં નથી, કોઈ પ્રોનાઉન્સિએશનમાં તકલીફ થાય એવો કોઈ વર્ડ નથી. એટલે આખો પેરેગ્રાફ જે છે એ આપણને યાદ રહી જ જવો જોઈએ. ઓકે, ચાલો હવે આગળ વધીએ છીએ. The angel shook his head slowly and said, "A mighty impossible task. A mighty impossible task. I suppose. 6 pair of hands? No way." Okay, the angel shook his head slowly and said. જે ઈશ્વરની રજૂઆત જે છે, ઈશ્વર જે બાબત સમજાવે છે, ઇન બિટવીન જે એન્જલ જે છે, ફરિશ્તો જે છે, એ પોતાનું માથું છે એ ધીમે ધીમે સહમતિ દર્શાવવા માટે થઈને હલાવે છે. shook his head અને કહે છે અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. બરાબર છે, એ તો ખૂબ જ અઘરું કામ છે.
આઈ સપોઝ હું એવું માનું છું કે આ તો ખૂબ જ અઘરું કામ કહેવાય. 6 પેર ઓફ હેન્ડ્સ, નો વે. 6 જોડી હાથ, કોઈ શક્યતા જ નથી. બરાબર. તો જે ક્રિએશન કરે છે એની સામે એન્જલ જે છે આ પ્રકારની રજૂઆત કરે છે કે તમે બધી ડિટેલ રજૂ કરી, ઇટ્સ ઓકે, બરાબર છે, હું સમજ છું, પણ હવે આ તો અશક્ય એવું કામ છે. કારણ કે 6 જોડી હાથ એ તો શક્ય જ નથી. કઈ રીતના એ શક્ય બને? અને આપણા માટે પણ એ બાબત એવી જ તે રસપ્રદ છે અને એવી જ તે સસ્પેન્સ છે કે 6 જોડી હાથ આપણે તો જોયા નથી. બરાબર. તો આ જ કંઈક ક્યુરિયોસિટી જે છે એ એન્જલમાં હતી. ઓકે, ગોડ આન્સર આપે છે એનો, નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ના 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 ના, એના હાથ જે છે એ મારી મુશ્કેલી નથી, એ મારો પ્રશ્ન નથી. ટૂંકમાં એ છે 6 જોડી હાથ મૂકવાના છે કે 6 જોડી હાથ જે મારા ક્રિએચરમાં મૂકવાના છે એ મારો પ્રશ્ન નથી, એ મારી મુશ્કેલી જ નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. It is the 3 pairs of eyes that the mothers have to have. આ તો એ 3 જોડી આંખ કે જે એક માતાને હોવી જ જોઈએ. તો આ સેન્ટેન્સમાં આપણને ખ્યાલ આવ્યો કે 6 pair of hand, that is not problem for God, but 3 pairs of eyes is the problem for God. Lord looked puzzled. બરાબર છે. અને એ આ 3 જોડી આંખ કઈ રીતના મૂકવી એ બાબતમાં મૂંઝાયેલા છે. એ બાબતે એ પોતાના જે ક્રિએચર જે છે એનું જે ક્રિએશન જે છે એની સામે જોઈ રહ્યા છે કે 3 જોડી આંખ આમાં કઈ રીતના મૂકીશ. Oh, so you are creating a standard model of a mother, but 3 pairs of eyes, what for? The angel got interested. ઓકે, તો હવે એન્જલ જે છે એ વધારે રસપૂર્ણ આ બાબત જે છે એ પૂછે છે અને આ સર્જનમાં ખૂબ જ રસ જાગ્યો અને એ જવાબ આપતા કહે છે કે ઓ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. અચ્છા, તો તમે માતાનું જે અત્યાધુનિક સ્વરૂપ જે છે એનું સર્જન કરી રહ્યા છો. અત્યાધુનિક જે સ્ટાન્ડર્ડ, શ્રેષ્ઠ જે સર્જન કરી રહ્યા છો તમે, મધરનું શ્રેષ્ઠ સર્જન કરી રહ્યા છો તમે. બટ 3 pairs of eyes, પણ 3 જોડી આંખો, વોટ ફોર? શા માટે 3 જોડી આંખો શા માટે મૂકવી છે તમારે? તો એન્જલ જે છે એનો ઇન્ટરેસ્ટ આમાં વધતો જાય છે, એ ડિટેલ જાણવામાં વધારે ઇન્ટરેસ્ટ બતાવે છે. તો જોઈએ ગોડ એનો શું રિપ્લાય આપે છે. One pair that see her children through closed doors. પહેલી જોડી આંખ જે છે એનું ડિસ્ક્રિપ્શન આપતા સમજાવે છે ઈશ્વર. વન પેર ધેટ સી હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ. પહેલી જોડી આંખની પોતાના બાળકને બંધ બારણે જોઈ શકે એની માટે. બંધ બારણે જોઈ શકે એનો મતલબ એવો થયો કે બાળક પોતાનાથી દૂર છે છતાં પણ એનું બાળક જે છે એ શું કરી રહ્યો છે, એના શું અત્યારે હાવભાવ હશે, એ ક્યાં ઇમોશનમાં હશે, એ બાબતની ફિલિંગ આવી જાય, એ બાબતનો અણસાર આવી જાય. એ બાબતની પહેલી જોડી આંખ કે બંધ બારણે પણ પોતાના બાળકને જોઈ શકે એની માટે પહેલી જોડી. અનધર પેર ટુ લુક એટ ચિલ્ડ્રન એન્ડ સે. બીજી જોડી આંખની જે છે એની ખાસિયત કંઈક આવી છે કે બાળક સામે જોવે અને તરત બોલે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. બરાબર. બીજી જોડી આંખની જે છે એમાં શું ખાસિયત છે તો કે લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, બાળક સામે જોવે અને તરત જ બોલી જાય આઈ અન્ડરસ્ટેન્ડ, મને સમજાય છે, એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. બરાબર છે. અને જે સામેનું બાળક છે, બાળક કાંઈ બોલે છે પહેલાં કહે છે કે હું તને સમજું છું બેટા દીકરી, અને હું તને ચાહું છું. બરાબર. એટલે બાળકની સામે જોઈ અને તાત્કાલિક બાળક જે કાંઈ બોલવા ઈચ્છે છે પહેલાં માતાને શબ્દો સંભળાઈ જાય છે. માતા જે છે એ શું કહેવા માંગે છે એનું એને ખ્યાલ આવી જાય છે. તો બીજી જોડી આના માટે કે જોઈને તરત કહી દે કે બેટા મને સમજાય છે શું થયું છે શું નહીં, અને છતાં તારા પ્રત્યે મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ.
અને ત્રીજી જોડી આંખની એના માટે કે દરેક રહસ્યમય બાબત જે છે એને તમે ખોલો નહીં, મીન્સ કે તમે રજૂ ન કરો તો પણ એ જાણી લે એટલી સક્ષમ બને. તો આ 3 જોડી આંખની જે છે એ ખૂબ જ અગત્યની છે અને જે માતાનું મોડેલ જે છે એમાં ખરેખર આ ખાસિયત છે. બરાબર છે. આપણે શાળાએથી ઘરે ગયા છીએ, ટીચર કાંઈ ખીજાણા છે કે મિત્રો સાથે કાંઈ બોલવાનું થયું છે અને ઘરે જશું એટલે એક્સપ્રેશન જોઈને તરત તમને કહી દેશે, બેટા શું થયું, કેમ આજે આમ છે. બરાબર છે. એ તમારા એક્સપ્રેશન, ઇમોશન જે છે એને વાંચી શકે છે, એ જોડી એની પાસે છે. બીજું એક દ્રશ્ય, તમારે જ્યારે સ્કૂલેથી ઘરે પહોંચવાનો સમય છે એ પહેલાં ઘરના દરવાજા ખુલી જાય છે. તમારે ઘરે જઈને દરવાજો ટક ટક કરવું પડતું નથી, તમારે બેલ જે છે વગાડવો પડતો નથી. તમે જ્યારે ઘરે પહોંચવાનો છો ત્યારે એ દરવાજો ખુલી જ ગયો હોય છે. એ માતા તમને દૂરથી જોઈ શકે છે. ઓકે. અને ત્રીજી બાબત જે છે એ આપણી સામે છે કે ઘણા બધી બાબત આપણા હૃદયમાં હોય, આપણા મનમાં હોય, આપણે રજૂ ન કરી શકતા હોય, પણ એને તો એનો આઈડિયા હોય જ તે, એને તો એ ખ્યાલ હોય જ તે કે અત્યારે મારા બાળકમાં શું ચાલી રહ્યું છે, એ શું કહેવા માંગે છે, શું કરવા માંગે છે, એનો અણસાર, એનો ખ્યાલ એને આવી જશે. તો આ 3 પેર જે આઈઝની છે એ ઈશ્વરે મૂકી દીધી છે સર્જન સમયે જ તે, અને એને કારણે જ તે તમારી અને મારી અને આખા વિશ્વની માતાઓ જે છે એ આટલી પાવરફુલ હોય છે, આટલી એનામાં જે કાંઈ રહસ્યમય શક્તિઓ જે છે એને સાંભળવાની તાકાત હોય છે, જેને આપણે કહેતા જ નથી પણ એને બધી ખબર પડી જાય છે. બરાબર છે. પણ આપણે ઘણીવાર એવું માનતા હોય છે કે મમ્મીને કંઈ ખબર નથી, મમ્મીને કંઈ ખબર નથી. એવું કશું હોતું જ નથી, મમ્મીને બધી ખબર હોય છે. બરાબર છે. પણ એ અમુક બાબત જે છે એ તમને ડિસઅપોઇન્ટ કરવા માટે થઈને તમારી સામે રજૂ નથી કરતા હોતા, અને એને ખ્યાલ હોય છે કે સમયાંતરે ધીમે ધીમે કરતાં તમને જે ઇનડાયરેક્ટલી એ બાબત જે છે એમાં તમને માર્ગદર્શન આપવાનું કરશે ચાલુ, અને તમે જે કાંઈ જે તે સમયે કંઈ ભૂલ કરી છે તો એનું તમને રિયલાઇઝેશન થશે. બરાબર. જે સ્પષ્ટ શબ્દોમાં માતા નહીં કહે પણ ઇનડાયરેક્ટલી એ તમને ઇમ્પ્રૂવ કરશે. તો આ કેપેસિટી માતામાં છે, આ ક્વોલિટી માતામાં છે. ઓકે. તો 3 pairs of eyes જે છે એનું ડિસ્ક્રિપ્શન કંઈક આ રીતના આપણી સામે આપ્યું છે. હવે બીજી બાબત, આ પેરેગ્રાફ પણ એટલો જ અગત્યનો છે જે આની પહેલાં જે બધી ક્વોલિટીઝ આવી હતી એમાં આ ક્વોલિટીઝ જે છે એ ક્વોલિટીઝ બહુ અગત્યની છે. તો એ 3 pairs of eyes જે છે એ શાના માટે છે, વોટ ફોર, એ બાબત ધ્યાનમાં રાખવી. ટ્રુ ફોલ્સ માટે પણ ધ્યાનમાં રાખવી, કારણ કે આમાં એવું પણ પૂછી નાખે. બરાબર છે. 1 pair that sees her children through the closed door. તો એ જે છે એ પહેલી પેર જે છે એની બાબત છે. બીજી પેર, અનધર પેર જે છે એ છે લુક એટ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. એન્ડ ધ થર્ડ પેર, તો થર્ડ પેર, અનધર પેર અને 1 પેર, આ 3 વર્ડ જે છે એને આપણે ધ્યાનમાં લેવાના છે. એના આધારે ટ્રુ ફોલ્સ જે છે એ ક્રિએટ થઈ શકે, એમાં કોઈ જાતની ભૂલ ન થાય એ આ પેરેગ્રાફમાંથી આપણે સમજવાની છે. શોર્ટ નોટ માટે તો આ બધી બાબત છે જ અગત્યની. જે પહેલો પેરેગ્રાફ, આ પેરેગ્રાફ તમે યાદ રાખો એટલે તમને ખ્યાલ આવી જશે કે તમે કેટલા સેન્ટેન્સ જે છે એ શોર્ટ નોટમાં ઓલરેડી લખી નાખ્યા. ક્વોલિટીઝ ઓફ મધર જે છે એ શોર્ટ નોટ આપણી સામે આવે છે, અથવા તો મધર અ વન્ડરફુલ ક્રિએશન, એ રીતના શોર્ટ નોટ આપણી સામે આવે છે. તો એ દરેક જગ્યાએ આ બાબત જે છે એ આપણે લખવી જરૂરી છે. Lord requested the angel, please go to bed. Do not take so much trouble in a single day. ઓકે. એન્જલ છે રિક્વેસ્ટ કરે છે, ઈશ્વર, ખુદા, પ્લીઝ ગો ટુ બેડ, હવે સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ કેર ટ્રબલ ઇન અ સિંગલ ડે. અરે એક દિવસમાં આટલી બધી મુશ્કેલી શા માટે તમે વહોરો છો? બરાબર. ધીમે ધીમે કરજો કામ, એટલું બધું હું કામને આમાં ટેન્શન લ્યો છો? બરાબર. તો એન્જલ જે છે રિક્વેસ્ટ કરે છે ઈશ્વરને કે બસ હવે પૂરું કરો, હવે આરામ કરો, પછી બનાવો સર્જન. આ તમારું જે ક્રિએચર જે છે એનું ક્રિએશન નેક્સ્ટ ડે રાખો, અત્યારે આરામ કરો. ગોડનો રિપ્લાય શું છે? લેટ સી દેટ. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. બરાબર છે. ના પાડી. રિફ્યુઝ એટલે ના પાડી, મનાઈ કરવી. રિફ્યુઝ, ડિનાઇડ, રિજેક્ટેડ વગેરેના સિનોનિમ્સ થાય. આઈ કેન નોટ, હું નહીં સૂઈ શકું. બરાબર છે. આ કામ નહીં થાય ત્યાં સુધી હું સૂઈ શકીશ નહીં. ઓકે. તો ઈશ્વર કેટલા આમાં રસપ્રદ છે, કેટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા છે, જેને કારણે એ કામ પૂરું ન થાય ત્યાં સુધી એ મૂકવાના નથી.
હવે ખુદા જો આવા કામમાં મશગુલ થઈ જતા હોય તો એ કામ કેટલું અગત્યનું હશે, બરાબર છે. ઓકે, આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં મોટાભાગનું કામ જે છે એ આમાં પૂર્ણ કરી નાખ્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. અને આ જે મોડેલ જે છે, બરાબર છે, આ જે મારું સર્જન જે છે, આ જે મારી સામે ઊભેલું ક્રિએચર જે છે, એમાં અમે મારા બેસ્ટ આઈડિયાઝ જે છે, મારા ઉત્તમ વિચારો જે છે, ઉત્તમ યુક્તિઓ મારી જે છે એ બધી મેં આમાં મૂકી દીધી છે. તો ઈશ્વર જે સર્જન કરવા બેઠા છે ત્યારે એની તમામ તાકાત લગાડી દીધી હોય, તમામ એની બુદ્ધિ શક્તિનો વપરાશ કર્યો હોય તો એ આ સર્જન છે માતા. Now this mother will heal herself when she is sick. Now this mother will heal herself when she is sick. ખૂબ જ અગત્યનું સેન્ટેન્સ મિત્રો. આ માતા જે છે ને એ જ્યારે પોતે માંદી પડશે ત્યારે એ પોતાની જાતે જ પોતાની સારવાર કરી નાખશે. એ પોતે પોતાની જાતે જ એનું જે રોગ છે, એની જે બીમારી છે, એના જે પ્રશ્નો જે છે એનું સોલ્યુશન એની પાસે જ છે, બરાબર. આ બહુ અગત્યનું સેન્ટેન્સ છે, કારણ કે આપણે સામાન્ય રીતના માથું દુખે છે, પેટમાં દુખે છે, આવા પ્રશ્નો લઈને ઘરે જતા હોઈએ છીએ. અને તમે જોયું હશે કે માતાએ ક્યારે આ પ્રશ્ન તમારી સામે રજૂ નથી કર્યો કે બેટા આજે મને માથું દુખે છે, બરાબર છે, આજ મને મજા નથી. એ બાબત માતાએ તમારી સામે ક્યારેય રજૂ કરી જ નથી, બરાબર. તમારું લંચ બોક્સ તૈયાર કરવું છે તો એ કરી દેશે. તમે આવો છો, તમે જે બૂમો પાડી પાડીને જે માંગશો એ તમને આપી દેશે. ત્યારે તમને એમ નહીં કહે કે મને મજા નથી, તું તારી જાતે કરી નાખ, બરાબર. ઘરે જશો તો રસોઈ તૈયાર હશે. તમને ક્યારે એમ નહીં કહે કે આજે મને માથું દુખતું હતું એટલે મેં રસોઈ નથી કરી. માતાના મોઢે એ શબ્દો હશે જ નહીં, કારણ કે એનું જ્યારે સર્જન થયું છે ત્યારે એમાં એક ગુણ મૂક્યો છે, હીલ હર સેલ્ફ, બરાબર છે. પોતાની જાતને એ પોતે સ્વસ્થ કરી નાખે છે. આપણી બાબત અલગ છે કે આપણે તો નાની નાની બાબતમાં તે મમ્મી પાસે રડવા માંડતા હોઈએ છીએ અને બૂમાબૂમ કરવા માંડતા હોઈએ છીએ. તો માતા આ બાબત આપણી સામે ક્યારેય રજૂ કરતી નથી. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. તેણી સક્ષમ છે, શી વુડ બી એબલ, તેણી સક્ષમ છે ટુ ફીડ, જમાડવા માટે થઈને, ફેમિલી ઓફ 6 મેમ્બર, 6 જણાના પરિવારને, ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ, અડધો કિલો કોબી જો ઘરમાં પડી છે તો એમાંથી તમારા ઘરના 6 વ્યક્તિઓને કેમ જમાડવા એની માટે માતા સક્ષમ છે. એટલે સમજી શકીએ આપણે અહીંયા કે માતા જે છે ને એ ઘરમાં જે પણ કંઈ પડ્યું હશે, થોડી ઘણી સામગ્રી હશે, તો એમાંથી બધા વ્યવસ્થિત જમી લે એટલી રસોઈ બનાવી નાખશે, બરાબર. અને તમે હજી બાળકો છો, બરાબર છે, એટલે તમને હજી આ બધા અનુભવ જે અમને થયા હોય અનુભવ તમને નથી થયા, એટલે તમે માતા જે છે એનું ઇમ્પોર્ટન્સ સમજતા નથી ઘણીવાર. પણ ખરેખર માતા જે છે એ માતા છે. એટલે જ કહેવત છે, મા તેમાં બીજા વગડાના વા, બરાબર. આફ્ટર માય મેરેજ આઈ કેમ ટુ નો, બરાબર છે, મારા લગ્ન થયા પછી મને ખબર પડી કે ઘરમાં કઈ કઈ વસ્તુ નથી ને કઈ કઈ વસ્તુ લાવવાની છે. કારણ કે મમ્મીના આશરે જ્યાં સુધી હતા ત્યાં સુધી ખબર નહોતી પડી કે આ શાકભાજી નથી લેતા આવજો, બરાબર. મમ્મીએ ક્યારે એવું નથી કીધું ખાંડ ખાલી થઈ ગઈ છે, ખાંડ લેતા આવજો. આ બધા આદેશો જે છે એ અનધર મેમ્બર ઓફ ફેમિલી જે છે એ આપણને માહિતગાર કરે છે. ક્યારે આપણી મમ્મી આપણને એનાથી માહિતગાર કરતી નથી, બરાબર. ઘણીવાર મારા વાઈફ, બરાબર, એને રસોડું હવે સોંપી દીધું છે, એટલે ઘણીવાર અમુક જવાબદારીઓ જે છે એની ઉપર હોય તો એની જવાબદારીઓ ઘણીવાર એનીથી અધૂરી રહેતી હોય તો આપણી ઉપર ઢોળી દે, બરાબર, મારી ઉપર ઢોળી દે કે આજે આ નથી લેતા આવજો, બરાબર છે, XYZ વ્યક્તિ આવવાના છે તો આ લેતા આવજો. આ બધી ડિમાન્ડ જે છે એ ખરેખર મારા લગ્ન પહેલાં મેં ક્યારે મારા મમ્મીના મોઢે નહોતી સાંભળી, પણ હવે સાંભળું છું. અને હવે ખબર પડે છે કે આ બધું મમ્મી કેમ મેનેજ કરી શકતી. તો એનું રીઝન એ છે કે શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. આ જે ક્વોલિટીઝ ગોડે એમાં મૂકી છે એને કારણે એ વસ્તુ શક્ય બની છે. ઓકે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ without
getting irritated. ઓકે, જો આ સેન્ટેન્સ પણ ખૂબ જ અગત્યનું છે. એક માતા જે છે એ એક બાળકની કઈ કઈ પ્રવૃત્તિઓ જોવે છે તો જુઓ અહીંયા આગળ. બાથ, બાળકને નવડાવવો. પ્લે, બાળકની સાથે રમવું કે રમાડવો. સ્ટડી, બાળકને ભણાવવું કે ભણાવવું, બાળકને શીખવાડવું કંઈ. ફૂડ, એને જમાડવું. એન્ડ સ્લીપ, અને સુવડાવવું. આ બધી બાબત જે છે એ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, કોઈ પણ પ્રકારના અણગમા વગર એક માતા જ આ બધાય કામ કરી શકે છે. એક માતા જ આ કામ કરી શકે છે. બરાબર છે. આપણે કદાચ નાના ભાઈ બહેન છે તો એને રમાડીએ થોડીક વાર, બરાબર છે, કદાચ ખવડાવીએ પણ ખરા, બરાબર, કદાચ ક્યારેક ઈચ્છા થઈ ગઈ તો રમાડીએ પણ ખરા અને નવડાવીએ પણ ખરા. પરંતુ એક બાબત છે કે ઇરિટેશન તો આપણા માઇન્ડમાં હોય કે હમણાં મારા કપડાં બગાડશે, હમણાં આમ થઈ જશે, તેમ થઈ જશે. નો ડાઉટ આપણને મજા આવે છે બાળકોને રમાડવાની, પણ માતા જે રીતના એની બધી પ્રવૃત્તિ કરે છે, એના બધા કાર્યો જે કરી શકે છે, એમ નો વન કેનેબલ, બીજા કોઈ સક્ષમ નથી એ કામ કરી શકવા માટે થઈને. અને એ પણ વિધાઉટ ઇરિટેટેડ, કોઈ પણ પ્રકારના અણગમા વગર એ કામ એ કરે છે. બરાબર છે. એ અણગમા વગર કામ કરવાને એ જ અગત્યની બાબત છે. બાકી તો પરાણે તો બાય ફોર્સ તો ગમે કરવું પડતું હોય છે. અહીંયા વિધાઉટ એની કાઇન્ડ ઓફ ઇરિટેશન એ માતા આ કામ કરે છે. ઓકે. The angel went around the model of mother very slowly. હવે આ ફરિશ્તો જે છે એ માતાનું જે સ્ટેચ્યુ છે એના ફરતે જાય છે અને એ એક જ મિનિટ. તો આપણે જોયું કે એન્જલ જે છે એ માતાનું જે મોડેલ જે છે એની ફરતો ફરે છે ધીમે ધીમે. The angel went round the model of mother very slowly. He touched it and said, તેણે તેનો સ્પર્શ કર્યો અને કીધું, ઇટ્સ ટુ સોફ્ટ. તો ખૂબ જ નરમ છે. બરાબર છે. મીન્સ કે આ જે માતા જે છે એ માતા ખૂબ જ નરમ છે, સોફ્ટ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. પણ ઉત્સુકતાપૂર્વક ઈશ્વરે, ખુદાએ જવાબ આપ્યો, બટ વેરી ટફ, એ ખૂબ જ મજબૂત પણ છે. જેવી રીતના એ સોફ્ટ છે એવી જ રીતના એ ટફ પણ છે અને ખૂબ જ ટફ છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીઝ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યોર. તમે એની કલ્પના જ ન કરી શકો કે શું કરી શકે અને કેટલું સહન કરી શકે, જતું કરી શકે. તમે એ બાબત જે છે એ કલ્પી જ ન શકો. એ બાબત અહીં આગળ જે ઈશ્વર જે છે એ માતાના મોડેલને વધારે પરિચિત કરતા જણાવે છે. ઓકે. કેન ઇટ થિંક? જે ફરિશ્તો જે છે, એન્જલ છે, દેવદૂત જે છે એ પૂછે છે કે શું તે વિચારી શકે? Not only can she think, but can reason and compromise too, said the Lord. ઈશ્વરે જવાબ આપતા કીધું કે not only can she think, but can reason and compromise too. ઈશ્વરે જવાબ આપ્યો કે ના ખાલી વિચારી જ ન શકે, પરંતુ વિચાર્યા પછી જે યોગ્ય નિર્ણય લેવો છે અને જે કંઈ સમાધાન કરવું પડે એવી પરિસ્થિતિ છે, જે કંઈ જતું કરવું પડે એવી ભાવના છે, તો એ બાબતમાં માતા જે છે એ સક્ષમ છે. બરાબર. ખાલી વિચારી શકે એવું નહીં, વિચારી અને પછી શું યોગ્ય છે, શું યોગ્ય નથી અને કઈ બાબતમાં એમાં એને કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, તો એ બધી બાબત જે છે એ માતાના મોડેલમાં છે. તો આ બધી બાબત જે છે, આ બધી ક્વોલિટીઝ છે, એટલે બધી યાદ રાખતા જજો સાથે સાથે, કારણ કે આ બધા વર્ડ્સ જે છે, આ બધા એકો એક જે ક્વોલિટીઝ જે છે એ આપણે શોર્ટ નોટમાં એપ્લાય કરવાના છે. ઓકે. બાકી તો માતાનું મહત્ત્વ કે માતાની ગુણગાથા જે છે એ તો કોઈ કરી જ ન શકે. આપણી સામે યુનિટ છે એટલે આપણને આઈડિયા આવે છે, પણ આપણે ક્વોલિટીઝ ઓફ મધર માટે આ બધા વર્ડ્સ યાદ રાખવાના કે શી નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. તો આ સેન્ટેન્સને પણ આપણે યાદ રાખશું. ઓકે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ.
એન્જલ જે છે એ તો આનાથી ઇમ્પ્રેસ થઈ ગયો, અભિભૂત થઈ ગયો. He went closer to the model and moved his finger across the cheek. હવે આ જે એન્જલ જે છે એ સ્ટેચ્યુની વધારે નજીક જાય છે. આ જે મોડેલ જે છે એની વધારે નજીક જાય છે અને એની આંગળી જે છે એના ગાલ તરફ ફેરવે છે, ગાલ પર ફેરવે છે. Oh Lord, her eyes are leaking. હે ભગવાન, હે ઈશ્વર, યા ખુદા, her eyes are leaking. એની આંખ જે છે એ તો લીક થાય છે, બરોબર છે, જળવે છે, એની આંખ જે છે એ જવે છે. How did this happen? It must be a tear. I have not put it there. It is a miracle, the Lord exclaimed. ઈશ્વર જે જવાબ આપે છે એ જવાબ કંઈક આવો છે. જ્યારે એની આંખ લીક છે, એની આંખ જવે છે, ત્યારે ઈશ્વર જે જવાબ આપે છે એ કંઈક આવો છે. હાઉ ડીડ ધીસ હેપન? આવું કઈ રીતના બની શકે? ઇટ મસ્ટ બી અ ટીયર. એ આંસુ જ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં નથી મૂક્યા આંસુ એનામાં. ઇટ ઇઝ અ મિરેકલ. આ એક ચમત્કાર છે. મીન્સ કે માતાની આંખ જવે છે એ આંસુ છે, અને આંસુ જે છે એના વિશે ઈશ્વર કહે છે કે મેં આંસુ નથી મૂક્યા. એક ચમત્કાર છે. ઓકે, હવે શેના આંસુ છે એ પ્રશ્ન આગળનો છે. લેટ્સ સી દેટ. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? પણ આ આંસુ શા માટે? બરાબર, એની આંખમાં એની આંખ જે જવે છે, એની આંખમાંથી જે આંસુ વહે છે એ તમે નથી મૂક્યા તો પછી શા માટે આંસુ એમાંથી વહે છે? તમે જે ક્વોલિટીઝ એમાં એડ કરી છે એ ક્વોલિટીઝ ઉપરાંત આ શેને કારણે આવું બન્યું હશે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ એક અલાયદી બાબત છે. આ એક અલાયદી બાબત છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. બની શકે કે દુઃખના હોય. ફોર જોય એ આનંદના હોય. પ્રાઇડ એ ગર્વના હોય. ડિસઅપોઇન્ટમેન્ટ એ નિરાશાના હોય. લોનલીનેસ એ એકાંતના હોય. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ઓકે, તો ઈશ્વરે જે આંસુ છે એ આંસુનું ડિસ્ક્રિપ્શન આપતા એણે જણાવ્યું કે આંસુ જે છે માતાની આંખમાંથી વહે છે એ કદાચ દુઃખના હોય. દુઃખ મીન્સ કે કોઈ પીડા છે તો એના હોય. બરાબર છે, એ ક્યારેય લોકોની સામે રજૂ નહીં કરે, બાળકોની સામે રજૂ નહીં કરે, પણ એ આંસુ એનામાં છે જે ઈશ્વરે મૂક્યા નથી, પણ એ છે. ફોર જોય એ પ્રસન્નતાના હોય. મારો દીકરો કે મારી દીકરી XYZ નંબર લઈ આવ્યા, કે એણે આવું કામ કર્યું જેને કારણે મને ખુશી થઈ, તો એ એના આંસુ હશે. પ્રાઇડ ગર્વના. મારો દીકરો કે મારી દીકરીએ ઘરનું નામ રોશન કર્યું, બરાબર છે, તો એ ગર્વ જે છે એ ગર્વના આંસુ હોઈ શકે, તો એની આંખમાંથી આંસુ હશે. ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશા કોઈક હશે તો પણ એની આંખમાંથી આંસુ વહેતા હશે. અને લોનલીનેસ એકાંત હશે, એના પણ આંસુ હશે. તો માતા જે છે એનામાં જે આ લીકેજ જે છે એ આંસુ સ્વરૂપે છે, અને એ આંસુના વિવિધ સ્વરૂપો છે. એ આંસુ વિવિધ ઇમોશનમાં જે છે એ માતાની આંખમાંથી વહી જતા હોય છે. ઓકે, આપણે એ આંસુ જોઈ અને અંદાજો ન લગાવી શકીએ. એ માતા જે છે એના ઇમોશન છે, એ માતા જ સમજી શકે ને માતા જે વર્ણવી શકે. ઓકે, વોટ અ વન્ડરફુલ ક્રિએશન. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત સર્જન છે. એન્જલ જે છે એ આ શબ્દો છેલ્લે બોલે છે, જે આપણા યુનિટનું ટાઇટલ છે. ઓકે, સો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ યુનિટ આ પૂરું થાય છે, પણ યુનિટ મારા તરફથી પૂરું થાય છે, તમારા તરફથી પૂરું થતું નથી. યુ હેવ ટુ વર્ક ઓન ધીસ યુનિટ. તમારે એની ઉપર ઘણું બધું કામ કરવાનું છે. ખાસ કરીને ક્વોલિટીઝ એની બધી યાદ રાખવાની છે. ડિસ્ક્રિપ્શન, ક્વેશ્ચન આન્સર જે લોર્ડ્સ અને એન્જલ વિશે થાય છે એને વ્યવસ્થિત યાદ રાખવાના છે, અને વ્યવસ્થિત રીતના એકો એક વર્ડ્સ તૈયાર કરવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં આગળ આ યુનિટનું કામ પૂરું થાય છે. લેટ અસ ઇન્ફોર્મ યુ અબાઉટ વિચ પેરેગ્રાફ યુ હેવ ટુ રિમેમ્બર. તો ફર્સ્ટ ધ ક્વોલિટીઝ ઓફ આઈઝ જે છે એ યાદ રાખવાનું છે. સેકન્ડ પેરેગ્રાફ જે મેં તમને કીધું, જે બેઠો યાદ રાખવાનો છે, આ છે ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ. ઓકે, આ જેટલી ડિટેલ જે છે એ તો બેઠી આપણે યાદ રાખવી પડશે જ. અને હું એ બાબતની તમને પહેલાં પણ ખાતરી આપી છે કે આની શોર્ટ નોટ જે છે એ પૂછવા માટે ખૂબ જ IMP છે. તો એ બાબતે બધા વર્ડ્સ અને સ્ટોરીને ડિટેલમાં થોડી જોજો. અને વધારાની બાબતમાં એ છે કે સ્ટોરીની લેંગ્વેજ છે એ ખૂબ જ સિમ્પલ છે, બહુ હાર્ડ વર્ડ્સ નથી, બહુ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ નથી, એટલે યાદ રાખવું ખૂબ જ સરળ છે. ઓકે,
તો ચાલો આ યુનિટમાં હવે તમારે જે કામ કરવાનું છે એ બાબતે તમને કહી દઉં કે પહેલી બાબત એ છે કે આની શોર્ટ નોટ જે છે એ તમારે લખવાની રહેશે. આઈ થિંક કોમ્પ્રિહેન્શનમાં 2 શોર્ટ નોટ છે, એ બે શોર્ટ નોટ વ્યવસ્થિત લખી અને તૈયાર કરી નાખવી. ઇન ફ્યુચર જ્યારે આપણી ટેસ્ટ ગોઠવાશે ત્યારે આપણે એની વિશે ચર્ચા કરીશું. અને જો તમને કોઈ આ યુનિટમાં હજી કોઈ ડાઉટ રહી ગયા છે તો એ તમે મને કોમેન્ટમાં પૂછી શકશો. ઓકે, કોઈ વર્ડ્સ છે, કોઈ સેન્ટેન્સ છે, તો એ બાબતે મને પૂછો, જેથી કરીને મને આઈડિયા આવે કે ખરેખર તમે ઘરે અભ્યાસ કરી રહ્યા છો અને તમને આમાં કંઈ ડાઉટ ઊભા થાય છે એ વસ્તુનો મને અંદાજો આવશે. કારણ કે હું 10મા ધોરણના જે વિડીયોઝ જે આપણે અત્યાર સુધી જોયા એમાં એ પ્રશ્ન મારી સામે આવ્યો નથી કે સાહેબ આ શબ્દ છે એ સમજાવો, કે આ સેન્ટેન્સ છે એ સમજાવો. એવી કોઈ બાબત તમે મારી સામે કમેન્ટ કરશો તો હું તમને એ બાબત ડિટેલમાં સમજાવી શકીશ, બરાબર? અને તમારો ડાઉટ જે છે એ સોલ્વ થશે અને આપણું જે વર્ક જે છે એ વધારે પાવરફુલ થશે, વધારે ઇમ્પ્રેસિવ થશે. તો એ બાબત છે તમે રાખો એવી મારી રિક્વેસ્ટ છે તમને બધાને. ઓકે, તો ચાલો આજના યુનિટને અહીં સમાપ્ત કરીએ, આજના લેક્ચરને અહીં સમાપ્ત કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા યુનિટ સાથે આગળ વધીશું. ઓકે, ગુડ બાય.